ओ भाई इधर जो मजा आवे हैं उतार लेवा मीठा से के केवा मस्ती घरना से તમારે કોઈને ખાવું હોય તો હાલો બેન પૂરી બેન કેવા ચાવડા કે તાવડા કે ગોકર ભાઈ કોણ જાવ ભીડ ભરે જતા ભીડ તો જો ભરી हाय फ्रेंड गुड मॉर्निंग केम छे बधाने तो स्वागत है तमारो बधाएनु मारा एक नवा विडियो में ने जो कटाणा तो जो मैं नाई धोईने कम्प्लीट फ्रेश थई गया है अने आज तो जो के अमारे जवुं है मम्मी नी घेरे एटले कम्प्लीट घरनुं बधुं काम करी लीधुं नाई लीधुं हिमांशु ने नवरावी दीधी है अने फटाफट तैयार थईने फटाफट तैयार थई घरे जवुं है अने रामू तो आज कदाच नहीं ज आवे मारे हिमांशु ने जवानुं पण मेलवा कोण आवे ने ई हवे जोवानुं है कारण के रामू घेर नहीं रामू बहार गया है कि तारे जवुं होय तो मम्मी ने घरे पैसा आज खेले हूँ तने थोड़ा दी पछी तेड़वा आवे मैं कीधुं वांधो नहीं तो मारे हिमांशु ने जवानुं नक्की थई गयुं है एटले हिमांशु ने जो तैयार कर दो मारे माथुं ओरावीने पछी फटाफट तैयार थवुं तो हलो फटाफट तैयार थईने जाए कारण के ऑलरेडी मोडुं थई गयुं है पछी घेर पूगवामां बहु मोडुं थई जाय हालो जाए हलो मैं है कोरीखड़ा थी डायरेक्ट निकली गया ने घेरे पूगी गया मैं रस्ता में क्या वीडियो अंदर कारण के आज है ने मारा देर मेलो तो ने એટલે પછી ને क्या वीडियो अंदर और हिमांश ने चालू गाड़ी तोफान करता होय એટલે ना અને જો નાના ને ઘરે પૂગી ગયા है हिमसो आय आय અને આજે બેનપણી છે એ હાય કે હાય કેમ છો એમ કે મજામાં તારી બેન ક્યાં है दीदी जो हिमांशु मामो जो तोफान करे है बधाए हिमसु भाई मामा क्या आया जा मारो फोटो है ई मोटी बेन भेगो पछी आया बधाई थी मोटी बेन है आया है बधाई मां भाणे छे ने टाणे 11:30 जेवुं थई गयुं है अने आज आया ढींगलावाथी रमे तोफान करे है हमारे जी एक बेन छे ने ठामड़ा करे हमारे जे आ कॉलेज छे हमारे मामा ने सोरो तोफान तो जो करे ए हवे हवे इंसुनो वारो काढશે ओ भाई इने जो मजा आवे इने जो मजा आवे अजा आया आया रम भाई हमारे से मोटा भाई छोकरी है बाजू में रहे है इने कई फेर बेर नहीं सड़े तो मजा आवे गाठे हुड़की में बेहू आजी काल मेरा में किने हुड़की में बेहू दिन है नहीं जो दांत काटे अरे जो मजा आवे अहींया आव्या એટલે તોફાન ચાલુ થઈ ગયું હે ને અમારે હજી એક હિરલબેન મકવાણા કીમડા ગયા હિરલબેન મકવાણા ઠામડા કરે હિરલબેન મકવાણા ચોટલી વાળા અમારો જો વાસડો કેવો એવડો બધો થઈ ગયો હિરલબેન કેમ છો કામ વધી જશે આજ તમારે हाँ जो हमारे वासड़ो जो ए कलेजा दुबरो थी गयो है कारण के धायो नहीं नम जो अँ हमारी कारी उभी है इने है ने आज टाइम न जेड़ो न करे एकलो छूटी धावी ले એટલે આ છે હિમાંશુ નો કાકો મારા મામા નો છોકરો થાય ઈ રહી સમયગા હવે ભાગે કીમડા જાતા હોય બધાય આ હિમસુ લેતા જઈ જઈ ભગવાન નું મંદિર દેખાય ને યાથી ડાબી સાઈડ માં વારી મૂકી જઈને જાઉં દુકાને હવે આઈન લેતો જા એક રસ્તો આમ સીધો જાય ડાબી સાઈડ માં આમ આવે ને લીંબુ પછી દેખાય લીંબુ હને ઈ સાઈડ હાલો થોડું ઘણું જમવાનું બનાવ લે હાલો જો અમારે હે ને જમવાનું બનાવું મેં જો લીંબુ તોડી લીધો જો કાય બાજુમાં જ છે અને અમારી ઘરે છે કાવ કહેવાય ગલકા કહેવાય ગીહોડા કહેવાય હે ઉતાર લેવા મીઠા છે કે આ તો મને લાગે ઓલું થઈ ગયું લાગે કાસા ઓલું કાસા જેવું કાવ ઘઈટું થઈ ગયું લાગે हालो अंदर जाइए जो बायणे है ने घईडू थी गयु तो એટલે મેં કીધું છે ને અંદર થી લઈ લો જો કે વેલો હુકાઈ ગયો એટલે હુકાઈ ગયો ઉપર થી લીલો है क्या मस्त ए मम्मी आ उतार लाव गलका गई थोड़ा काव केवाय ने साकुड़ी है अरे साकुड़ी काव आई थी उतरी जाए आमड़ो राख चीकू तो लेती नहीं चीकू से ने बहु आयडी है लઈને વઈ જાવ બાજુ મારે કઈ સીભડું નથી કે ખાવું લે હજી એક આ ઉતાર લો શાક બનાવ દાવડી મસ્તી નું સોલિડ ચીકુ શાક લઈ દેતા
કેવા છે મસ્તીના ઘરના છે તમારે કોઈને ખાવું હોય તો હાલો હજી એક આ છે આ મને ઘેટા જેવું લાગે છે એ તો લેબુ ઉગ્યું કે ખાલી રાખ્યું તૂટી ગયું હવે હે કે હાલો ફટાફટ એક ગીસોડાનું શાક બનાવી નાખીએ હું તો લેબુ ઉગ્યું કહું લેબુ જીમનું છે અરિયા પણ એમનેમ છે હાલે બસ લેબુ છે એમનેમ ખાલી માખવાનું મને એમ કે ઉગ્યું છે હાલો તો હવે ગિલકાની ગીહોડે શાક બનાવી નાખીએ મસ્તીનું જોરદાર તમારે કોઈને ખાવું હોય તો હાલો પછી એક હજી અહીંયા છે રાખ દેવા ઉતારવું નથી ના આ હે હા તો પછી જ્યારે એવું પાછું સાકું લઈને પાછું ઉતારવું જો ને ઓલ બાયણેથી ઉતાર લે ફાઈ એની બે એટલા તો લઈ લે તઈ તો હાલો જો અમે લુગડા બુગડા બદલાવી લીધા અને કમ્પ્લીટ જો હવે હેને જૂના લુગડા પહેરી લીધા હવે અમારે હેને ઘેરે કામ કરવાનું છે આજ હિરાલબેન મકવાણા અમારે હાવણો લઈને ઊભી ગયા હે આ છે રેતી અમારે રેતી સારવાની છે જ્યાં બધી રેતી જેટલી બધી પડી ને રેતી સારવાની છે અને રેતી સારવાનું કામ આપણે કરવાનું છે ને અમારે હિમાંશુ જો મમ્મ લઈ આવી આ છે હનુમાનનું મંદિર ચોકલેટ ખાવી ઓહો એકી ના ખાવી કેટલી તું કીની ઘરે આવી નાનાની ઘરે કે ન્યા વેદાંશી નું ઘર છે તાર બેનપણી નું જોઈને બેનપણી નું ઘર છે ને તો એનું જ નામ લે આપણું કોઈ નામ નહીં લે આ ચોકલેટ કીને દેવાની છે મને આ હું રાખીશ હો મારી પાસે હાલો રેતી સારવાની છે રેતી સારવાનું કામ કરવા મળીએ તમને દેખાડશું અમે કે અમે એને બધું કામ કરીએ કારણ કે ખેતરમાં તો કામ કરતા હોય તો તમે વિડીયો જોઈએ આજ ઘેર કારણ કે એને મેળી પર પ્લાસ્ટર કરવાનું છે પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે અહીંયા ઉપર તો થોડું ઘણું કામ તો કરી લીધું છે એ તમને દેખાડી અને જો મારી મમ્મી ને બધા જો અહીં બધું બેસી ગયા છે અમારે ગોકરભાઈ મેરામણ પછી ભૂરીબેન કેવા ચાવડા કે તાવડા કે ગોકરભાઈ કોણ જે ગોકરભાઈ હે ને પેલા વિડિયા બનાવતા હતા વિડિયામાં એક્સપર્ટ હતા કા ગોકર નાના વિડિયા બનાવતા ને હા હવે કેદું ચાલુ કરે ઈ જો હું તો કહું કે હે ને મને તો વાંચતા આવડતું નથી તમને જો એક બે જણા કોઈ હોય તો આપણે તો ભેગા પાર્ટનરમાં જો વિડિયા બનાવવાનું ચાલુ કરી દઈએ ગોકરભાઈ વિડિયા બનાવવાનું ચાલુ કરે કે ના કરે ખબર નહીં હવે હું તો કહું કે ચાલુ કરી જ દેવાય જો આવું કઈ છે અને હવે જો રેતી બધી સારવાની છે અમારે બધે બેસી ગયા છે હવે ઘરે કામ ચાલુ કરી દઈએ ફુગાજી કોક છે હવાઈ જા એમ સુન ફુગો ભર દે એમ જો અહીંયા આ ફૂટી ગયા છે એ વેદુ તમે બે હે ને વાવયું જાવ અમારે અહીંયા રેતી સારવી તે નાઈ નાખો આગળ જો જીમકો ફુગો ભરી લીધો જોઈએ સારે આ ઉની ઉપર ને જામર વેડો આઈ કે હાય કેમ છો મજામાં અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હા તો એમ કરે બે બાત હશે હાલો રેતી સારવા હાલો જો અમારે સાયણો ફિટ કરી દીધો છે અહીંયા ખડ પડ્યું થોડુંક હટાવી નાખશે એ તગારું કાં આવું લે તગારું બીજું નવું લઈ આવી ની મોટું બીજું લઈ આવી સારું છે ને સારું છે તગારું બીજું લે ને કોઈ છે નહીં તગારું આપણે જીમ કોઈ તગારા નથી એ તમારે ઘરે લઈ અરમાન તો બહુ કામ આવે આપણે તે અરમાન આવે ને અરમાન આપણે આખો સીન લેવો ત્યાં હટાવી નાખો ને પછી છે ને અહીંથી ડાયરેક્ટ ઓલું કાકરા છે ને બધા આમ હેઠે જ પડવા દીજે ઉપર ના જવા દેતી એ દાંતડું નાખીને દીધું નકર ઓલું બધા ડૂસો ને બધું ભેગું થઈ જશે આમાં વારે વાહ હું વાત છે અરમાન તારી ભાઈ આવું તગારું જોતું હતું રેડી
હું ભરતી જાગું તું ભરે હું ભરું આ ઈમસુ ને ઓલી બાજુ લે ઈમસુ ને બધી ઢોરફડ કર નાખશે નહીં તો થોડું ઘણું જ જાહે બીજું નહીં જાય હાથી બીજું પાછું નાખવાનું હોય ઉપર એમાં થોડું નીકળે ઓલો સાણા હોત તો બધી નીકળી જાય આખા ભરીને આવવા દીજે અરે વાહ હું વાંચશે અરમાન દેખાડા કામ કરીએ દેખાડા ઓરો આવ્યો મારા ઘરે જા હમણાં આપણે આજ કામ કરવાનું છે હિરલબેન કેમ બાકી કામ કરે હિમાંશુ તો દેખાડી હિમાંશુ તો જો ધૂળ ભરે જતા ધૂળ તો જો ભરી અહીંયા બાજુ આવી મને દેખાય અમારે છે ને નવા હવા છે ને આ બધા વિડીયો ઉતારવાના છે ને એટલે થોડુંક ધ્યાન રાખવું પડે કે ના હા તો હજી આઠું લે હાલ તે આસી જ નીકળશે ને એમાં તારો મોહ આ તો હાલ હજી એક ટગર ભરલે અહીંયાથી એક ટગર ભરલે એટલે હજી હાવ એઠું કરી નાખીએ એ વાહ સુધી જવા દે એ અહીંયાથી નહીં અહીંથી આ ટગર ભરલે એટલે એઠું કરી નાખીએ હાવ એટલે ઓલું દારે કે વાહ વયું જાય અહીંથી ભરાય હા એમ એટલે ઓલું જ જેઠું જાય ભરલે બીજું હેઠે જવા દે ફરી એમને રાખી દીધે એટલે પછી નાખવાનું જ રહી એમ હેઠો કરી નાખીએ ને એટલે બસ સારી ગળ નીકળી જાય હાલો જો અમે હેને અડધી રેતી ચાલી હતી પણ બે સાયણા બદલાવા પડ્યા જો એક સાયણો અહીંયા રાખ્યો હે પછી એક અહીંયા રાખ્યો અમારી હિમાંશુ જઈને બેઠી હે એની વેદુ જો ડિસ્કો કરવાની કે હા અરે વાહ એટલી રેતી અહીંયા સાર લીધી હિમાંશુ નાસ્તો કરે છે અહીંયા જો એ બધી સારવાની બાકી છે આ છે અમારું ઘર હેઠે એમાં પ્લાસ્ટર કરવું કેટલા વર્ષ થઈ ગયા છે ને હવે જો ઉપલા માળે પ્લાસ્ટર કરવાનું બાકી છે અને હવે પ્લાસ્ટર કરવા હાટું રેતી સારી છે હજી એટલી તો સાર લેખું તો હજી ઘટવાની છે કારણ કે 2 રૂમ ઓસરી બધી બાકી જ છે અને અહીંયા આ જે જારો છે ને એ બહુ ઝીણો હતો એમાં નથી સરાતી પછી આ લીધો અમારે સારવા વાળા ઘણા હતા પણ બધા આડાવાળા હટકી ગયા હવે ઘડીક પછી આવી છે ને તો એ બધા એનો આખરી વિડીયો લેવો પછી તમને ખબર પડે કે અમારા કારીગર કામના કેવા હશે કારણ કે અટાણે તો બધા એકાબીજા હટકી ગયા હે કે આમ થાકી ગયા એટલું કામ કરી લીધું ને તો મેં કીધું હું વિડીયો ચાલુ કરું ત્યાં સુધી જારો હતો કે નહીં તું તો આખો વિડીયો લીધા કરે હે કે અમે પેલા ભાઈ ઓલી બાજુ જઈ આવીએ આરામ કરી લે સાબા પી લે પછી જ કેમ કામે વરગશું મેં કીધું હાલો વાંધો નહીં તો જે આવે પછી વરગવાનું છે જ અહીંયા એટલા વાલામાં જ રેતી સારવાની અહીં સાયણો રાખ્યો તો હાલો હવે ઘડીક પછી સારવા મળ્યા હાલો જો અમે હેને હેઠે રેતી સાર લીધી પાછી રેતી સારતા હતા ને ધબધબાટી બોલાવી દીધી છોકરા નતા ને વિડીયો ના લેવા દીધો ને તોફાન એટલું કરતા ને આડા રેતી ઉડાડ નાખી તમને બધાને ખબર છે અને હું અહીંયા આવું ને એટલે આજુબાજુ વાળા બધા છોકરા ફૂગી જાય રવિના બેન આવ્યા છે વિડીયો લે હાલો આપણે જઈએ અને અમે જો મેળ પર આવી ગયા બધા એમાં જો લાઇટ ફિટિંગ કરવું જો કીસી બીસી પાડીને કમ્પ્લીટ કરી લીધું છે અહીંયા મેળી પર પ્લાસ્ટર કરવાનું છે એનો બા અમારે જો વારે છે આ બધામાં જો હોય હવે એટલો બધો નજારો અટાણે દેખાડી દીધો હવે બીજો બધો એને કાલે દેખાડીશું કારણ કે અહીંયા અંદર છે ને અંધારું બહુ જ છે ઓલી બાજુ અહીંયા એટલા ઓલા ઉજવારું પડે ઓલી બાજુ અંધારું છે કંઈ દેખાય નહીં અને અટાણે 7:30 જેવું થઈ ગયું છે 7:30 તો થઈ જ ગયા છે કારણ કે હવે અટાણે તો ઉજવારું હોય એટલે ખબર ના પડે પણ 7:30 થઈ ગયા છે અને આ જો મમ્મીની ઘેર આવ્યા છે એટલે ગાયને દોવાનું ચાલુ જ રહેવાનું છે અહીંયા ટાણે અને આ એટલા બધામાં છે ને પ્લાસ્ટર કરવાનું છે આ જો મેળી પર આખું બધામાં હેઠે રેતી સારતા હતા આવું કંઈક છે અટાણે તો જલ્દી વિડીયો બનાવી લીધો રામુઈ ઘેરે છે એટલે પછી હવે અમે કીધું અટાણે એટલો વિડીયો ભેગું કરીશું વધારે તો કાલે લેવું વિડીયો તો આવું કંઈક છે ને વિડીયો બસ એટલો જ છે ને આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દીજો કે બાય